નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યુસીસીને લઈને મોટી જાહેરાત। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત કરાઈ। જોકે 45 દિવસમાં રિપોર્ટ કમિટી સોંપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ યોજાઈ હતી। રાજ્ય સરકાર ડ્રાફ્ટ તૈયાર કરવા કમિટી બનાવશે। જોકે લોકો પાસેથી સૂચનો મેળવ્યા બાદ અમલ કરાશે। જોકે આજે જ આ મહત્વની જાહેરાત કરાઈ છે। ગુજરાતમાં હાલમાં જ પ્રોસિક્યુશન વિભાગને ન્યાયના બદલે ગૃહ મંત્રાલય હેઠળ લાવ્યા બાદ હવે રાજ્યમાં ગૃહ મંત્રાલય સંબંધિત મહત્વના નિર્ણયો આવી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે મહત્વની જાહેરાત આજે કરી છે। બેન્કોએ એફડી પરના વ્યાજદરમાં કર્યો વધારો। દેશની 5 બેન્કોએ એફડી પરના વ્યાજદરમાં વધારો કર્યો છે। પંજાબ નેશનલ બેન્કે નવી એફડી સ્કીમ શરૂ કરીને જેના પર 7% વ્યાજ મળશે। યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ 3 કરોડથી ઓછી રકમની એફડી માટે વ્યાજદર વધાર્યો છે। હવે 3.5%થી 7.30% સુધી વ્યાજ મળશે। કર્ણાટક પણ એફડી માટે વ્યાજદર વધાર્યા છે। 3.50%થી લઈને 7.50% સુધી વ્યાજ મળશે। શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્કે એફડી વ્યાજદર હવે 3.50%થી લઈને 8.80% વ્યાજ મળશે। એક્સિસ બેન્કમાં હવે 3%થી લઈને 7.25% સુધી વ્યાજ મળશે। સોનું ઓલ ટાઈમ હાઈ, જ્યારે ચાંદી સસ્તી થી। સોનાના ભાવ તેના ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કરી ગયા છે। આઈબીજે અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 618 રૂપિયા વધીને 82,704 રૂપિયા થયો છે, જ્યારે પહેલાં તે 82,086 રૂપિયા હતો। તે જ સમયે ભાવમાં ઘટાડો થયો અને તે 220 રૂપિયા સસ્તી થઈને ચાંદી 93,313 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે પહેલાં તે 93,533 રૂપિયા હતી। મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને પ્રતિસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 4 ફેબ્રુઆરીથી પ્રયાગરાજ માટે નવી 5 વોલ્વો બસ શરૂ કરાશે। ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીથી નવી 5 વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। જીએસઆરટીસી દ્વારા અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરાશે। જોકે આ નવી સેવાઓનો લાભ લેવા શ્રદ્ધાળુઓ એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે। જોકે આ ગૃહ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। કચ્છની ધરા ફરી ધરધણી। કચ્છના ભચાઉ નજીક ગઈકાલે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। સાંજે 5:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો। જોકે આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ખાતું ખોલ્યું। વોર્ડ નંબર 3 અને 14માં ભાજપની પેનલ બિનહરીફ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપનું કમળ ખીલ્યું। વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું। ચૂંટણી પહેલાં જ ભાજપના ફાળે 8 બેઠક। વોર્ડ નંબર 3માં અબ્બાસ કુરેશી અને વોર્ડ નંબર 14માં બાલા રડાની પેનલ બિનહરીફ। પ્રભારી કમલેશ મીરાણી, શહેર પ્રમુખ પુનિત શર્મા અને ધારાસભ્ય સંજય કોરડિયાનું ઓપરેશન। 1 ફેબ્રુઆરીથી 6 મોટા ફેરફારો લાગુ થયા। 1 ફેબ્રુઆરીથી કેટલાક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। હવે એટીએમમાંથી દર મહિને માત્ર 3 વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે। પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે। જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે। આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકાશે। જ્યારે ગેસ સિલિન્ડરને લઈને પણ મહત્વનો ફેરફાર થયો છે।
1 ફેબ્રુઆરીથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 4 લઈને 7 રૂપિયા સુધીનો ઘટાડો થયો। 1 ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો જેમ કે @ ડોલરની નિશાની વગેરે ધરાવતા યુપીઆઈ આઈડી સ્વીકારવામાં આવશે નહીં। હવે યુપીઆઈ યુઝર્સે માત્ર આલ્ફા ન્યુમેરિક કેરેક્ટરનો જ ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે। 1 ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થશે। એસબીઆઈમાં ખાતા ધારકોએ હવે 3000 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા રાખવા પડશે। પંજાબ નેશનલ બેંકમાં 3500 રૂપિયા જ્યારે કેનેરા બેંકમાં 2500 રૂપિયા રાખવા પડશે। વ્યાજ દરમાં ફેરફાર કરાયો। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને અન્ય બેંકોએ હવે બચત ખાતાઓ પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે। 1 ફેબ્રુઆરીથી બચત ખાતા પરના વ્યાજ દર 3%થી વધારીને 3.5% કરી શક્યા છે। જોકે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5% વધારાનું વ્યાજ મળશે। મારુતિની કાર થઈ મોંઘી। મારુતિ સુઝુકીના વિવિધ મોડેલોની કિંમતોમાં 1 ફેબ્રુઆરી 2025થી વધારો થયો છે। મારુતિની કાર 32,000 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા। તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1 ફેબ્રુઆરીથી ઘટાડો કર્યો છે। જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો અને ભાવ યથાવત રાખવામાં આવ્યો છે। 1 ફેબ્રુઆરી 2025ના રોજ સરકારી માર્કેટિંગ કંપનીઓ HPCL, BPCL, IOC એ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી। ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર। ગણિત વિષયના 2 અલગ પુસ્તક કરવા માંગણી કરવામાં આવી રહી છે। ગુજરાત શિક્ષણ બોર્ડના મેમ્બર JV પટેલે રજૂઆત કરી। બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવા બોર્ડમાં રજૂઆત કરાઈ। જોકે હાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે। આ વર્ષે 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષાઓ આપશે, જ્યારે બેઝિક ગણિત માટે 7 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી। જોકે ગઈકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા પણ વરસ્યા છે। જોકે તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના ડિરેક્ટર AK દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેનાર છે। જોકે આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી। લોક સાહિત્ય સમ્રાટ પદ્મશ્રી ભીખુદાન ગઢવીના લોક ડાયરાને રામ રામ। પદ્મશ્રીથી સન્માનિત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની વયમર્યાદાના કારણે લોક ડાયરો નહીં કરવાની જાહેરાત કરી છે। લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ લોક ડાયરામાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે। તેઓએ લગભગ 4 દાયકા સુધી લોક સાહિત્યની સેવા કર્યા બાદ આજીવન ડાયરા નહીં કરવાનો નિર્ણય લીધો છે। અમરેલી લેટરકાંડને લઈને મોટા સમાચાર। અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CMને પત્ર લખ્યો। તેઓએ જણાવ્યું કે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું। અમરેલીના પાયલ ગોટી લેટરકાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબતે રજૂઆત કરી છે। આ ઉપરાંત તેમણે નાર્કો ટેસ્ટ માટે પણ તૈયારી દર્શાવી છે। ટિકિટ વહેંચણીમાં અનેકના પત્તા કપાતા ગુજરાત ભાજપમાં ભડકો। નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતિ પરિણમી છે। ટિકિટ ન મળતા ભાજપના દાવેદારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષ પલટો કર્યો છે, તો કેટલાક નેતાઓએ કેસરો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે। આમ ફોર્મ ભરવાના આખરી દિવસે બબાલ થઈ હતી। ભાયાવદર, જામનગર, બિલીમોરા, લાઠી, કરજણ અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ભાજપના દાવેદારો ભાજપ સામે ચૂંટણી મેદાને ઉતર્યા છે। ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 9થી લઈને 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતા છે। તારીખ 11 અને 12 તારીખે ફરી ઉત્તર ગુજરાતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે।
19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે, જેથી સાવચેતી રાખવી જોઈએ। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 23મીથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે। કડીના જાહેર કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભાજપને જ મેણાટોણા। રાજકારણના અઠંગ ખેલાડી અને હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા નીતિન પટેલે ફરી એક વખત મમરો મૂકીને ચર્ચા જગાવી છે। આ વખતે નીતિન પટેલે કહ્યું કે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે। જોકે આ દલાલો ભાજપની ઓળખાણ આપીને ફટાફટ પોતાના કામ કરાવી લે છે। ભાજપનો કાર્યકર અને નેતા છું એવું કહીને અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે। ભાજપે સરકારે બધાને બહુ મોટા અને સુખી કર્યા છે। દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા છે। આવું નિવેદન કડીના એક જાહેર કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપ્યું છે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય। ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપે છે। 40 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો ₹45,000ની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને આપે છે। 40 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો ₹60,000ની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે। આ માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે, તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।